ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં. અને આજે તો અમે બપોરથી સ્ટાર્ટ કરે છે બ્લોગ બનાવવાનો, કેમ કે હમણાંથી બહુ દિવસથી બનાવ્યા જ નથી બ્લોગ. હે ને અમે તો સૂઈ ગયા હતા મસ્ત કસકસાટ. પછી આજે મારે નેલ્સ કરવા જવાનું હતું, તો દીદીનો કોલ આવ્યો છે નેલ્સવાળા, તો ત્યાં જઈએ છીએ. તો પછી તમને બતાવું ને, આજે તો અમારે જવાનું છે ડાકોર સેવા કેમ્પમાં. ત્યાં બધા ડાકોર ચાલતા જાય છે પદયાત્રી. તો ત્યાં પણ જેમ આપણે ભાદરવી પૂનમમાં ગરબા હોય એવી રીતે અહીંયા પણ ડાકોરમાં છે એ રીતે. તો આજે અમારે સેવા માટે જવાનું છે, તો હું તમને બતાવીશ આગળ. જય માતાજી. તો અમે તો ગયા હતા નેલ્સ કરવા માટે. તો હું તો નેલ્સ કરાવીને આવી ગઈ છું સરસ મજાના. જો તમે જોઈ શકો છો. મને છે ને હવે કેવું નેલ્સમાં કેવું એકવાર કરાવીએ એટલે બી નશા જેવું થઈ જાય, હવે એમને ગમે જ નહીં. તો નેલ્સ કરાવી દીધા છે, રિટર્ન આવી ગયા છીએ હવે ઘર બાજુ. જવાનું છે આજે પ્રોગ્રામમાં. બધા કેટલા બધા ચાલતા જાય નહીં ને ડાકોર, બધા ચાલતા જાય તો આપણાથી બનતી સેવા કરવા જઈએ નહીં, મનોરંજન કરવા જવાનું, મનોરંજન. ચલો મળીએ, તૈયાર થવું એટલે તમને પાછી મળવું. તો હું રેડી થઈ ગઈ છું ને અમે લોકો નીકળી ગયા છીએ હવે પ્રોગ્રામમાં જવા માટે. તો બેઝમેન્ટમાંથી હવે નીકળી છે. સોરી, આજે થોડું લેટ થઈ ગયું હતું એટલે તૈયાર થતાં થતાં કોઈ જ વિડીયો બનાવ્યો નથી. હવે ડિલે નહીં થાય, કેમ કે તમને લોકોને પછી આખો વિડીયો જોવાની જ મજા આવે. આઈ ઓલ્સો નો ધેટ. છોકરો કે વાત કરે છે. અત્યારે બધા જાય છે ડાકોર ચાલતા, એટલે ટ્રાફિક બહુ છે રોડ પર, એટલે અમે બી ધીરે ધીરે ચાલીએ છીએ. અહીંયાથી કેમ્પ 6 કિલોમીટર છે, પણ ડ્યુરેશન બતાવે છે 16 મિનિટ. એટલું ટ્રાફિક છે. જો ટ્રાફિક તો કેટલું છે. અમે હાથીજણ સર્કલ પહોંચ્યા છીએ. હજુ 4 કિલોમીટર બાકી છે. ડ્યુરેશન 9 મિનિટનું બતાવે છે. તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. ખરેખર બહુ કંટાળી ગયા. જો આ રીતે બધાના કેમ્પ છે, બધા સેવા કેમ્પ છે. ને એટલી પબ્લિક ડાકોર ચાલતી જાય છે. અમે તો પહોંચી ગયા છીએ જગ્યાએ જ્યાં કેમ્પ છે ત્યાં. પબ્લિક જુઓ ખાલી ચાલતી જાય છે ડાકોર. અને અહીંયા અમારે છે સુપરસ્ટાર કિશન રાવલ સામેવાળી ગાડીમાં બેઠા છે. હમણાં હું તમને મળાવીશ. અહીંયા સ્ટેજ છે, હું બેક સ્ટેજ બેઠી છું ગાડીમાં. તો અમે તો આવી ગયા છીએ કેમ્પના અંદર. અને અમારે રોકસ્ટાર કિશન રાવલ નાસ્તો ચાલો, નાસ્તો ઢોકળાનો. હું અનિતા રાણા ખાસ મને આમંત્રિત કરે છે એવા અમારે જગાભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ, બીએસ ફિલ્મ્સ, અમારા કમલેશભાઈ પ્રજાપતિ અને માતેશ્વરી મિત્ર મંડળ વસ્ત્રાલ દર વર્ષે આટલું સરસ મજાનું આયોજન કરે છે અમારું. અને સાથે હોય અમારે રવિ સાવલ, રાણી ગાયત્રી સ્ટુડિયો માણસા, અને એ અમારા જુગલભાઈ હોય, એમની ટીમ હોય, અને ઘણા બધા કલાકારો. અને
જ્યારે અમારા નામ નતા ને અમે બેસતા હતા, રાહ જોતા હતા, એટલે એ સમય મને યાદ છે. એટલે મને બધા કલાકારોની વેદના ખબર છે, એટલે વધારે સમય નથી લેવો, પણ બસ મારા ભાઈઓને મોજ આવે અને મારા પદયાત્રીઓને મોજ આવે એમાં 2-3 ગીત ગાઈ અને અહીંયાથી રજા લેવી છે. અને ખાસ ગાવું અત્યારે મામા મારી પદ્માને કહેજો મારા છેલ્લા રામા આ પૂરી જીવા જાતો રહેશે રે મારા રાજ. કે મામા મારી પદ્માને કહેજો મારા જાજા કરીને જુવારા આ પૂરી જીવા જાતો રહેશે રે મારા રાજ. છે તમારા જો ખાલી પબ્લિક ની મોજ. તો જો મોબાઈલ સામે બસ અમે લોકો ડાકોર સેવા કેમ્પમાં પ્રોગ્રામ પૂરો કરી રિટર્ન ઘરે જઈએ છીએ. કેટલા વાગ્યા છે? 12:30 થયા છે. હજુ જલ્દી આવી ગયા. જ્યાં આમંત્રણ હતું ત્યાં જઈને આવતા રહ્યા. એ જોઈને બિન બોલાય મહેમાનના જેમ થોડું જવાનું હોય, આમંત્રણ હોય ત્યાં જ જવાનું હોય ને. તો હવે ભૂખ લાગી છે. તને ભૂખ લાગી છે? ચલો હવે તો જઈએ કંઈક નાસ્તો કરવા. પ્રોગ્રામ પતાવીને આવી ગયા છીએ નાસ્તો કરવા. ક્યાં આપણે નાસ્તો કરવા? ક્યાં? હા, દાસ્તાન જોડે છે આપણે ખાઉદરી ગલી. ત્યાં અમે લોકોએ મંગાવ્યા છે ઢોસા. તો ઢોસા આવી ગયા. ઢોસા ફરીથી એવો ડોળા કરજો. ચાલો ખાવા. કેટલા વાગ્યા છે રાતના? હા, 1:30 વાગે જ ભાઈ. ચલો ઢોસા ખાવા. આવી ગયા છીએ ખરી. ટ્રોફીઓ મળી 2. સન્માન સ્વરૂપે અમને ટ્રોફી મળી છે. એમ્પાયર ગ્રુપ મણિનગર અને માતેશ્વરી મિત્ર મંડળ વસ્ત્રાલય અમદાવાદ. ચલો તો આજનો વ્લોગ આટલા સુધી જ.